નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે જમીનનું લેવાનું અથવા તો વેચવાનું કરતા હોય મતલબ કે તમારે જમીન લેવાની હોય અથવા તો વેચવાની હોય તો આ વિડીયો જે છે તમે છેક સુધી જોતા રહેજો કારણ કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જે નવો નિયમ જે બહાર પાડવામાં આવ્યો છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। જી હા મિત્રો, અત્યાર સુધી કેવી રીતના ચાલતું હતું કે ભાઈ જમીનનું જ્યારે પણ તમે દસ્તાવેજ કરો તે પછી 90 દિવસનો સમય લાગતો હતો। 90 દિવસમાં મતલબ કે 45 થી 90 દિવસમાં તમારા નામે એ જમીન જે છે એ ચડતી હતી। એના પહેલાં જે છે 135 ડીની નોટિસ બધાને બજાવવામાં આવતી। જેટલા પણ વારસદારો હોય મતલબ કે 7/12માં જેટલાના નામ હોય એટલાને 135 ડીની નોટિસ બજાવવામાં આવતી અને 135 ડીની નોટિસ બજાવ્યા પછી 30 દિવસમાં તમારે કોઈ પણ વાંધો હોય કે ભાઈ આ જમીન જે છે આ વ્યક્તિને વેચવાની છે, એમાં જો તમને કોઈ વાંધો છે કે નહીં, જો વાંધો કોઈ પણ દર્શાવે તો એ દસ્તાવેજ ત્યાં હોલ્ડ રહી જતું હતું। પરંતુ હવે અત્યારે જે છે હવે પછી જે છે આ નિયમ નીકળી ગયો છે અને જે પણ દિવસે તમે દસ્તાવેજ કરશો એ જ દિવસે તમારી કાચી નોંધ જે છે એ પડી જશે અને સાથે સાથે આ જેટલું સરળ બનાવ્યું છે મિત્રો એટલું જ જે છે એના નિયમો કડક બનાવવામાં આવ્યા છે। જો કોઈ પણ વ્યક્તિ જે છે બોગસ દસ્તાવેજ અથવા તો ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને દસ્તાવેજ કરવાની કોશિશ કરશે તો એને 7 વર્ષની જેલ અને અમુક પૈસા જે છે દંડ ભરવો પડશે। તો શું છે નિયમ, શું છે પરિપત્ર વિશે મતલબ કે એમાં ઉલ્લેખ શું કર્યો છે અને કેટલો નિયમ છે, કેવી રીતના છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જાણીશું મિત્રો કે પહેલાં અને અત્યારે જે છે ફેરફાર શું થયો છે, શું ફરક થયો છે। તો પહેલાં જ્યારે પણ મતલબ આપણે ખેતીની જમીન ખરીદતા અથવા તો વેચતા ત્યારે 135 ડીની નોટિસ બજાવવામાં આવતી હતી અને એ સમયની અંદર ઘણા બધા જે છે 7/12માં નામ ચડતા જે છે ઘણા બધો સમય લાગતો હતો। પરંતુ હવે સરકારની નવી જે નીતિ જે છે ઈ ધારા અને ડિજિટલ સિસ્ટમ અંતર્ગત જે છે હવે આ સમયગાળો જે છે ખૂબ જ ઘટાડી દેવામાં આવ્યો છે। આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે અને જમીન લેવા અને વેચવાવાળા જે પણ હોય તો તેનો સમય પણ બચશે અને સરકારી કચેરીઓના ધક્કા પણ જે છે એ ખાવા નહીં પડે। ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ કે આ પ્રક્રિયા માટે જરૂરી શરતો અને દસ્તાવેજો જે છે તો હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ જે સુવિધા જે છે તો એ દરેક પ્રકારની જમીનોમાં મળશે, તો તેનો જવાબ છે બિલકુલ નહીં। એના માટે જે છે કેટલીક મહત્ત્વની શરતો છે અને શરતો જે છે પૂરી થાય તો જ આ એક દિવસમાં તમારે નોંધ જે છે પડશે, બાકી નહીં પડી શકે। હવે એ શરતો કઈ કઈ છે એના વિશે આપણે હવે જાણીએ। પહેલી શરત, ખેડૂત ખાતેદાર હોવો જરૂરી છે। મતલબ કે જમીન જે છે એ ખરીદનાર હોય અથવા તો વેચનાર હોય બંને જે છે અધિકૃત ખેડૂત હોવા જોઈએ, મતલબ કે કાયદેસર રીતે ખેડૂત હોવા જરૂરી છે। ત્યાર પછી બધા જ લોકોની સહમતિ હોવી જરૂરી છે। 7/12માં જેટલા પણ નામો હોય તો એ બધાની લોકોની તમામની સહમતિ અને સહી જે છે તો એ જરૂરી હોવી જોઈએ। ત્યાર પછી કોઈ પણ વિવાદ કે કેસ ન હોવો જોઈએ। જમીન પર કોર્ટ કેસ, સ્ટે, હક દાવાનો વિવાદ ચાલુ હોય, તકરારી જમીન હોય તો તેવા કિસ્સામાં જે છે એક જ દિવસની પ્રક્રિયાનો લાભ મળશે નહીં। ત્યાર પછી ચોથું અને સૌથી મહત્ત્વનું ઓપ્શનની વાત કરીએ આપણે તો સ્વઘોષણા પત્રક। મતલબ કે જ્યારે પણ જમીન જે છે ખરીદનાર અને વેચનાર જે છે તો એ દસ્તાવેજ જ્યારે કરવાનો હશે ત્યારે સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવું પડશે, જેમાં લખેલું હશે કે આ જમીન બિલકુલ વિવાદ રહિત છે અને રજૂ કરેલા તમામ પુરાવાઓ જે છે સાચા છે। હવે ઘણા બધા લોકોને મિત્રો એવો પ્રશ્ન થતો હશે કદાચ કે ભાઈ એક જ દિવસમાં આ મતલબ કે ખોટા કાગળો એક જ દિવસમાં જો દસ્તાવેજ થતું હોય મતલબ કે નોંધ જે છે પડી જતી હોય તો ખોટા કાગળો બનાવી અને જમીન પચાવી પાડવાના કિસ્સાઓ જે છે એ બની શકે કે ન બની શકે। તો એના માટે પણ ગવર્મેન્ટે જે છે ખૂબ જ કડક જોગવાઈઓ કરી છે। શું કડક જોગવાઈઓ કરી છે? તો જો કોઈ વ્યક્તિ ખોટા અથવા તો બનાવટી દસ્તાવેજ રજૂ કરશે, ખોટા સાક્ષીઓ ઊભા કરશે અથવા જમીન પર સ્ટે હોવા છતાં પણ માહિતી છુપાવીને સ્વઘોષણા પત્રકમાં ખોટી સહી કરશે તો તેની સામે સીધા કલેક્ટરશ્રી દ્વારા ફોજદારી ગુનો નોંધવામાં આવશે। ત્યાર પછી સરકારી અધિકારી સમક્ષ ખોટા પુરાવા રજૂ કરવા બદલ જે છે કલમ નંબર 227 હેઠળ 7 વર્ષની જેલ અને દંડ પણ થઈ શકે છે। ત્યાર પછી બનાવટી કે ખોટા દસ્તાવેજ જાણી જોઈને વાપરવા બદલ 238 હેઠળ 7 વર્ષની જેલ અથવા તો દંડ પણ થઈ શકે છે। ખોટી સાક્ષી કે જુબાની આપવા બદલ પણ અલગથી સજા થઈ શકે છે। એટલે કે જો કોઈ પણ વ્યક્તિ જે છે ઝડપી પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે તો તેને જેલના સળિયા પકડવા સિવાય બીજું કોઈ ઓપ્શન નહીં મળે।
તો મિત્રો, સરકારે ખેડૂતો અને નાગરિકોની સુવિધા માટે પ્રક્રિયા ખૂબ સરળ બનાવી છે, પણ સાથે સાથે છેતરપિંડી રોકવા માટેના કાયદાઓ પણ એટલા જ કડક બનાવ્યા છે. એટલે જ્યારે પણ તમે જમીન લેવાનું અથવા તો વેચવાનું કરો, દસ્તાવેજ ચકાસો કે ભાઈ જમીનનો છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ શું છે, 7/12/8ના ઉતારાઓ સાચા છે કે નહીં, એની નકલ જે છે તમે એનીરોર અથવા તો તમે તાલુકા પંચાયત મામલતદારથી કઢાવી શકો છો. અને કોઈ પણ ખોટા કાગળોનો સહારો ન લેવો જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના પ્રોબ્લેમ જે છે આપણે સમયે ઊભા ન થાય. તો આ પ્રમાણની માહિતી જે છે જે ખરીદનાર અને વેચનાર જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. મિત્રો, ખેડૂતો એ પણ વેચવી હશે બરાબર, તો તાત્કાલિક જે છે દસ્તાવેજ સમયે તમે વેચાઈ જશે અને બીજાના નામ ઉપર ચડી જશે. તો એને બીજી ક્યાંય પણ જમીન લેવાની હોય તો તાત્કાલિક એ લઈ શકશે. પહેલાં જે 90 દિવસનો ટાઈમ હતો તો એ હવે એક જ દિવસમાં એની નોંધ જે છે એ પડી જશે. તો આમાં કંઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો, જવાબ દેવાનો પૂરતો પ્રયાસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.